संतो ज्ञान रूपी वालो मारा संतो ज्ञान रूपी वालो ज्ञान रूपी वालो मारा संतो ज्ञान रूपी वालो सत्य रूपी भक्तर फेरी धर्म धनुष कर जालो कई धर्म धनुष कर जालो सत्य रूपी भक्तर फेरी धर्म धनुष कर जालो कई धर्म धनुष कर जालो वेद वचन रूपी बानो लईने धीरज धाम लई चालो मारा संतो ज्ञान रूपी वालो शांति रूपी समझर लईने काया नगर मा मालो भाई काया नगर मा मालो शांति रूपी समझर लईने काया नगर मा मालो भाई काया नगर मा मालो शत्रु तमानो खेद करे तो जोई जोई न गमे खेलो मारा संतो ज्ञान रूपी वालो ज्ञान रूपी वालो मारा संतो ज्ञान रूपी वालो चालो भाई मारा खजानो खाली करसे भाई खजानो खाली करसे खेती चालो भाई मारा खजानो खाली करसे भाई खजानो खाली करसे
સદગુરુ મહારાજ કી જય. સંતો મહાપુરુષો બોલે એમ, મારા સંતો જ્ઞાન રૂપી લો ભાલો, સત્ય રૂપી બખ્તર પેરી ધર્મ ધનુષ કર ઝાલો, વેદ વચન રૂપી બાણો લઈને ધીરજ ઢાલ લઈ ચાલો. વેદ વચન એટલે કે વચન જે ગુરુ મહારાજનું આપણને આપ્યું છે એ વચન લઈ આપણે આ સંસારમાં ફરવાનું છે, ઢાલ થઈને ફરવાનું છે. વચન આપણો એક ઢાલ છે ભાઈ, ગુરુનું વચન એ એક ઢાલ છે ભાઈ. એ ઢાલ થઈને આપણને રક્ષા કરી રહ્યો છે. વચન આપણને રક્ષા કરી રહ્યું છે. વચનથી જ આપણે તરવાનું છે ભાઈ. વચન થકી જ આ મહાપુરુષો ટકી રહ્યા છે. ચંદ્ર સૂરજ જોઈએ તો એ વચનથી ટકી રહ્યા, નવલખ તારા પણ વચનથી જ ટકી રહ્યા છે. આપણે પણ આપણે બધા વચનથી જ રહેવાનું છે. અને વચનથી જો બહાર ગયા તો જેમ ભગવાન રામના હાથેથી કદાચ પથ્થરો ડૂબી જાય એમ ડૂબી જવાય ભાઈ. વચનથી બહાર ગયા, ગુરુના વચનથી બહાર ગયા એટલે ખલાસ, પૂરું થઈ ગયું. પછી આપણે ભોગવટો છે જ. મારે તમારે બધા અમે ગુરુ બની જાય પણ અમારો ભોગવટો તો કરવો જ પડે. મારું કરેલું અમારે ભોગવું જ પડે, તમે કરેલું તમારે ભોગવાનું છે. આપણે નજરે જોઈએ છે, આપણે નજરે આપણે જોઈએ છે, કામ કરીએ છીએ, ગમે તે કામ કરીએ, ગમે તે ખૂન કરી નાખીએ, પણ આપણે નજરે જોઈએ છે તો આપણને એમ થવું જ જોઈએ કે નહીં મારો અલખ મને જોઈ રહ્યો છે, મારો ભગવાન મને જોઈ રહ્યો છે. આપણને એવું ભાસ થવો જ જોઈએ ભાઈ. આપણે નજરે જે કાપ્યું છે, જે કંઈ ખૂન કર્યું છે તે આપણે જોયું છે એટલે નક્કી થાય કે મારો ઈશ્વર મને જોયું છે. હા, પછી ભોગવટો આવે ત્યારે આપણને એમ થાય કે આ ના કર્યું હોત તો સારું, ત્યારે આપણને પસ્તાવો થાય. કરી નાખીએ છીએ ત્યારે આપણને કાંઈ પસ્તાવો થતો નથી. એટલે સંતો કે કર્મ જોઈ વિચારીને કરો. કરેલા કર્મ ના બદલા ભોગવા પડે રે, ભોગવા પડે રે, અંતે સવા પડે રામ. કરેલા કર્મ ના બદલા ભોગવા પડે રે, રામ અવતારે જ્યારે વાલીને માર્યા, હજી પરદીના તેમને મરવું પડે રામ. કરેલા કર્મ ના બદલા ભોગવા પડે રે, કરેલા કર્મના બદલા ભોગવા જ પડે ભાઈ. રામ અવતારે જ્યારે વાલીને માર્યો, ભારતીને હાથે એને એ ભાલકા તીરેથી મેં કદાચ એ તીરે એને બાર પગના જમના અંગૂઠે કદાચ ખાવું પડ્યું હોય. આ કર્મ આપણને ક્યારેય છોડવાનો નથી. ભગવાન ના છોડીએ તો આપણને ક્યાંથી છોડશે ભાઈ. એટલે કર્મ બહુ જોઈ વિચારીને કરવું પડશે ભાઈ. અમારે ભાઈ આ જોઈ વિચારીને જ કરવું પડે છે. અમારે જૈન તે બોલાઈ જાય છે હોતે ભાઈ. અમારે આ બોલવું ઘણું કાઠું છે પણ નહીં ભાઈ. તમારો પ્રેમ હોય ને તે કશું બોલાય નહીં અમારાથી. બસ પ્રેમ છે, ભાવ છે, બસ કશું માથાકૂટ ના હોય. એટલે સંત આગળ કીધું એમ કે ઈશ્વર તમને ઘણું ધન આપ્યું રીજીને, દીન દયાળુ રણછોડ દાસ કહે સત્પાત્રને જોઈ વિચારી તમે એ પાત્રને તમે આપો. આજે અમારા ભાઈઓ કદાચ એ ઈશ્વરે ભગવાન એમને ઘણું ધન આપ્યું છે, ખૂબ એવી મિલકત આપી છે, એવા સાચા પાત્રને મેં આ ભરી રહ્યા છે. પાત્ર ખૂબ ભરી ગયું છે એમને, ક્યારેય ખૂટે એવું નથી. જન્મો જન્મ કદાચ આ ભૂમાં નહીં પણ આવતા ભૂમાં પણ આ પુણ્યનું ભાથું જે કંઈક તમે ધરો છો ભાઈ, આ ખોટ નહીં આવે તમને, ક્યારે નહીં આવે. ભગવાનને અરજ કરીએ કે એ રણુજાવાળું તમારું સદાયને માટે આવો નાવો ભર્યો ભંડાર રાખે, કારણ તમે ધરો છો એવું એટલા માટે. ગુરુને ધરો છો એમ, બીજાને ભગવાનના નામે તમે ધરો છો, બીજા કાર્યમાં નથી વાપરતા. ચેતી ચાલો ભાઈ મારા ખજાનો ખાલી, ચેતીને ચાલવાની ખૂબ જરૂર છે. આ દુનિયા છે ભાઈ રાયજીભાઈ, આ દુનિયા છે, ચેતીને ચાલવાની ઘણી જરૂર છે. મારે તમારે બધાને હગો ભાઈ હગા ભાઈનો નહીં થતો તારે વિચારજો તમે. આ જગત છે, આ કળિયુગ છે ભાઈ. હગો ભાઈ હગા ભાઈનો નથી થતો તારે. એટલે સંતો મહાપુરુષો કેવું પડ્યું કે ભાઈ ચેતી ચાલો ભાઈ મારા ખજાનો ખાલી કરશે, આત્મ ધન બધું લૂંટી લેશે, સર્વથી કરશે ખાલી, બધાથી આપણને ખાલી કરી નાખશે, કશું રે નહીં. ત્યારે આપણને પછી ભગવાન આપણો અલખ, આપણો ભગવાન આપણને યાદ કશું જ ના હોય ત્યારે જ ભગવાન યાદ આવે.
હોય ત્યારે આપણને કોઈ યાદ ના આવે, ગુરુના યાદ આવે, ભગવાનના યાદ આવે, કે હગો પણ યાદ ના આવે, આપણો કુટુંબી પણ આપણને ના યાદ આવે. તમારું શું નામ ખ્યાલ પડે? આપણું મધવાસ કે મધવાસ વાળો જ મને લાગે છે. હસમુભાઈ એવા જ લાગે મને. બોલે કૃષ્ણ કનૈયા લાલ.